પ્રથમ જોગમાં સ્તંભમાં પ્રગટિયા રે વાલા પ્રથમ જોગમાં સ્તંભમાં પ્રગટિયા રે ત્યારે નરસિંહ રૂપ ધરાય પ્રભુજી પધાર્યા ત્યારે નરસિંહ રૂપ ધરાય પ્રભુજી પધાર્યા રે અમર લોક છે સમરથ પધાર્યા રે વાલા અમર લોકથી સમરથ પધાર્યા રે એ તો આવ્યા વની મુજાર પ્રભુજી પધાર્યા એ તો આવ્યા અવની મુજાર પ્રભુજી પધાર્યા રે એ તો આવ્યા વની મુજાર પ્રભુજી પધાર્યા રે એ તો આવ્યા અવની મુજાર પ્રભુજી પધાર્યા રે એ વાલા બીજા જુગમાં રામચંદ્રજી કહેવાણા રે વાલા બીજા યુગમાં રામચંદ્રજી કહેવાણા રે નરલીલા મર્યાદા કહેવાય પ્રભુજી પધાર્યા એ નર લીલા મર્યાદા કહેવાય પ્રભુજી પધાર્યા રે ત્રીજા જુગમાં કૃષ્ણ કળાએ અવતર્યા રે વાલા ત્રીજા યુગમાં કૃષ્ણ કળાએ અવતર્યા રે અદ્ભુત લીલા અકર્તા કહેવાય પ્રભુજી પધાર્યા રે અદ્ભુત લીલા કરતા કહેવાય પ્રભુજી પધાર્યા ચોથા યુગમાં રામદેવજી કહેવાણા રે વાલા ચોથા યુગમાં રામદેવજી કહેવાણા રે એ 12 બીજના ધણી કહેવાય પ્રભુજી પધાર્યા રે એ 12 બીજના ધણી કહેવાય પ્રભુજી પધાર્યા અરે 12 બીજના ધણી કહેવાય પ્રભુજી પધાર્યા રે એ 12 બીજના ધણી કહેવાય પ્રભુજી પધાર્યા રે રામચંદ્ર ભગવાન પ્રસન્ન રહો ભગવાન પરમાત્મા વિશાળ વૈરાટ આ વિશ્વના અધિપતિ અને એવા વિશ્વના અધિપતિ કોઈ રીતે કડવામાં ના આવે, કઢાય નહીં, અકડ છતાં મારું તમારું આપણા સૌનું સુખ ઈચ્છે, આપણા બધા માટે
ધર્મને ચારે બાજુથી સંતો ભક્તો અનેક પ્રકારના ઐશ્વર્યવાળા સમાજ સુધારકો, સમાજ સેવકો, રાષ્ટ્રભક્તો, દેશભક્તો, આચાર્ય ગણો ઇત્યાદિ 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 ધર્મ જગત આખું બધા આપણને સુખ મળે એટલા માટે પ્રયત્ન કરવા પરમાત્માએ એ સ્ટાફની રચના કરી કે ધર્મ જગત આખું આ જીવ જગતને સુખ મળે એવી કામના કરતું રહે છે, એવી શુભેચ્છા કરતું રહે છે, એવી શુભકામના કરતું રહે. કિંતુ ધર્મ જગત આપણને સુખ મળે છે એ માટે એની નિયુક્તિ કરવામાં આવી છે. આખો વિભાગ જીવ જગતને વધુ ને વધુ સત ચિત આનંદની નજીક રહેવા મળે. પરમાત્માના ઘડીએ ઘડીએ ઐશ્વર્યનો અનુભવ થયા કરે. પગલે પગલે અનુભવ તો પરમાત્માનો થયા જ કરે છે ને. મારા જેવી આકૃતિ, આપણા જેવી આકૃતિ આપણે ઘેર આવે, આ પરમાત્માનો અનુભવ નથી તો કોનો અનુભવ છે? આ ઈશ્વરનો અનુભવ નથી તો કોનો અનુભવ છે? મનુષ્યનો નહીં. મનુષ્ય સીમિત છે, શ્વાસ શરીર સાથે જોડાયેલો છે, પ્રાણ પૂરક છે. પ્રાણ પુરાતા રહે ને દીવો સડક દીવો પ્રગટેલો રહે, અંજવાળું કરતો રહે, અને એ અંજવાળે આપણું ખોવાયેલું બાળપણ એક ભૂમિકા, યુવા અવસ્થા બીજી ભૂમિકા, ધીમે રહીને જવાબદારી વાળી અવસ્થા આવી માતા પિતાની, પતિ પત્નીની એક ભૂમિકા માતા પિતાની. હવે ચોથી ભૂમિકા પાછી એવા પ્રકારની છે કે સંસારનું દર્શન કર્યા પછી, સંસારની પ્રસન્નતા પ્રાપ્ત કર્યા પછી, સંસારમાંથી આસક્તિઓથી છૂટવાની કોઈ ચાવી હોય તો, સંસારમાં આસક્તિ લાગી ગઈ, કોઈ સંસારનો પદ પદાર્થ આપણને મળ્યો, એનો ઉપયોગ કર્યો, પછી એ પદાર્થ આપણા ચિત્તમાં બેસી ગયો. મામાને ઘરે ગયા, ખૂબ જ જે રીતે આપણને જોતો તો એવો રાજીપો મામાને ઘરે મળ્યો. પછી ઘરેથી પાછા આપણે ઘરે આવતા રહ્યા. પછી ભણવામાં ચિત્ત ન લાગે, 1 મહિના સુધી મામાનું ઘર યાદ આવ્યા કરે. બસ આવી જ રીતે આ સંસારની આસક્તિઓ ધીમે ધીમે એક વ્યસનને આપણે પકડીએ, પછી થોડો સમય થાય તો એ આપણને પકડે. કોઈ પણ આસક્તિ આપણી જ્યાં લાગે ત્યાંથી આપણને બંધન આપે. માતાઓ, સજ્જનો, ચર્ચા કરીએ છીએ આપણે જીવની ભૂમિકાની. ભૂમિકા એવા પ્રકારની છે, એક બાલ્ય અવસ્થા છે આખી, એક અવતારની ભૂમિકા જેવી જ એક બાલ્ય અવસ્થા છે. શરીરને કપડું નમળે ને આ જગતમાં આવવાનું. આવ્યા પછી તો એટલા બધા ઢગલા થઈ ગયા છે કે એક દિવસમાં 3-5 પહેરે તોય એટલો જથ્થો પડ્યો છે. એક દિવસમાં 3 વખત કપડાં બદલે એટલા તો જબલા આવ્યા છે. એવી તો આપણા જન્મની વધાઈ થઈ છે. આપણા રિશ્તેદારો ચારે બાજુથી બધા રાજી થયા છે. આપણું આવવું એને ગમ્યું છે, એની ખુશાલી લોકો લઈ આવ્યા છે. ભૂમિકા પ્રવેશ કરો તો તમે પેલી જ ભૂમિકામાં નિર્વસ્ત્ર, અરે રે, એવા સુવાળા જળમાં, એક સુવાળી થેલીમાં એટલા બધા માની નાભીથી આપણી નાભી જોડાયેલી રહી અને આપણને એવા સાચવ્યા હતા. પરંતુ એક એક સેકન્ડ, એક મિનિટ બની, મિનિટ કલાક બની, કલાક દિવસ રાત બની. આમ કરતા કરતા
9 મહિનાની આપણી સેકન્ડો પૂરી થઈ, માએ 9 મહિનાની સેકન્ડ સુધી તપ કર્યું, ત્યારે આવું એક શરીર એના ઓદરમાં તૈયાર થયું. 9 મહિનાની સેકન્ડો સુધી માએ તપ કર્યું. કેવું તપ? સહજ 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 યોગ. માને કોઈ આપણે એના ઓદરમાં વસ્યા તો માને કોઈ આપણે બોજો નથી બન્યા, નહીં. સહજમાં સહજમાં સહજમાં. આ એક ભૂમિકા કહું છું. આ જગતમાં આપણે આવ્યા સહજમાં અને રહીએ છીએ એટલા બધા પકડમાં, અને નીકળી જવું એ પાછું સહજમાં. આમાંથી છૂટી જવું એ સહજમાં. તડફડિયા મારવા હોય તો છૂટશે, અને આમ કરીને માથાને મૂકી દેવું હોય ને પવનને જવા દેવો હોય તોય છૂટશે. સહજમાં આવ્યા છીએ. તકલીફ તો માને પડી હશે. અહીંથી સહજમાં જઈશું એટલે આપણા પરિવારને તકલીફ પડશે. બધાની વચ્ચે આપણી ગેરહાજરી દેખાશે એટલે એ લોકો હાય હાય ના કલ્પાંત કરશે. ક્યાં ગયો, ક્યાં ગયો, ક્યાં? આવો રૂડો રૂપાળો અમારો પુત્ર થી આવ્યો હતો, તું આજે ક્યાં ગયો, ક્યાં ગયો? વસ્ત તું ક્યાં ગયો? એવડા મોટા કલ્પાંત કરાવીએ. આવીએ ત્યારે થાળી વગડાવીએ, આવીએ ત્યારે ખુશાલી કરીએ, આવીએ ત્યારે જન્મની વધાઈ કરીએ, અને જઈએ ત્યારે બધાના આમ હૃદય ઉપર એવા આઘાત લગાડીને જાય. હાય હાય. આ એક ભૂમિકા કહું છું. માતાઓ, સજનો, આ સંસારનું દર્શન કરવા આવ્યા છે. આ જીવ જગતના લોકો કેટલા તમને જોવે, તમે કેટલાયને જોઈ રહ્યા છો. કેટલા બધા તમને જોવે છે, જ્યાંથી નીકળો ત્યાંથી જોયા કરે. તમે પણ કેટલા બધાને જોયા કરો છો. આમાં ક્યાંક 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 કોક ક્યાંક ઓળખાણ જેવું લાગે એકબીજાને. એકબીજાના અણુ પરમાણુ એકબીજા સાથે કરંટ આપે એટલે વળી ક્યાંક તમારી ઓળખાણ નીકળે. અમસ્તા અમસ્તા વળી રાજી થઈને હાથ ઊંચા કરો, મોંને મલકાવો કે હું તને ઓળખું છું, કે હું એ તને ઓળખું છું. આ એક ભૂમિકા કહું છું. સંસારમાં પ્રવેશ કર્યો, ભગવાનની વાતો ખૂબ કરી, હવે આપણી પોતાની વાતો કરીએ. સંસારમાં પ્રવેશ કર્યો ત્યારે તમારી મારી આપણી પાસે શું મૂડી હતી, બેલેન્સ શું હતી, કઈ મૂડી હતી? 9 મહિના સુધીની સેકન્ડોમાં ઘડાયેલું આપણું આ શરીર, શરીર મૂડી. હા, શરીર પણ એક બેલેન્સ, એક મૂડી છે, પણ શરીર અડધી મૂડી છે. શ્વાસ વગરનું શરીર શું કરે? શરીર અને શ્વાસ બે ભેળા થાય ત્યારે એક વાહન બની જાય કે ગાડીમાં પેટ્રોલ ડીઝલ ભરેલું છે અને ગાડી કમ્પ્લીટ છે, પણ વળી પાછો ડ્રાઈવર મળે એટલે એ ચાવીથી એને સ્ટાર્ટ કરે અને એની ચલાવવાની રીત પ્રમાણે ચલાવે. ડ્રાઈવરને પાછો ક્યાં લઈ જાવી ગાડી એ ખબર નથી. એમાં એનો જે માલિક બેઠો હોય એને ડ્રાઈવર પૂછે કે શેઠ કઈ બાજુ ગાડી લઈ જાશું? શેઠ આપની આજ્ઞા, આપનો હુકમ, જેમ કહો તેમ શેઠ. એટલે શેઠ કહે છે કે આ એક બાપના બે દીકરા સામસામા એકબીજાને મારી નાખવા તૈયાર થયા છે ને, તો એ બેવની વચ્ચે એના મૂળમાં શું છે ત્યાં મને લઈ જાઓ. એ વસુદેવ, આ ગાડી આપ ચલાવો છો તો ત્યાં મને લઈ જાઓ કે એક જ બાપના બે દીકરા છે, સામસામે ઝઘડો કરે છે, એકબીજાને ઝઘડો કરતા કરતા મટાવી દેવાની, મારી નાખવા માટેની તૈયારીઓ. તો આ બેવની વચ્ચે એવું શું છે કે જેને માટે આ એમને મારી નાખવા માટે એ તૈયાર છે? એ લોકો આમને મારી નાખવા.
કૌરવ પાંડવોને, પાંડવો કૌરવોને. છતાંય બેવનો ઝઘડો, સત્ય અસત્ય, સ્વાર્થની દિશામાં, પરમાર્થની દિશામાં નિર્ણય લેવા વાળા સાથે રાખીને બેવનો ઝઘડો ચાલુ છે. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. આ એક ભૂમિકા કહું છું. બાલ્ય અવસ્થા નિર્દોષ ભૂમિકા છે. હવે યુવા અવસ્થામાં સંઘર્ષ છે. સંઘર્ષ આપણે એક કળા છે. ભગવાન કૃષ્ણ જેને સમજાવવા જાય અને એ દુર્યોધન એમ કહે સોયના નાકા જેટલી ભૂમિ ન આપું, કદાચ કોઈ પણ ભોગે કોઈ પણ સંઘર્ષ ખેલવો પડે તો ખેલી લઈશ. એક બાજુ ધર્મ છે નીતિ વાળો, એક બાજુ અધર્મ છે અનીતિ વાળો. એક બાજુ સરળતા અને પ્રેમ છે, બીજી બાજુ હઠાગ્રહ અને ક્રોધ છે. આ બેઉ આપણા ગુણો છે અને બેઉ ગુણો સામ સામે ઝઘડો કરે છે કે આ શરીરની માલિકી મારી છે, આ કે શરીરની માલિકી મારી છે. આ કે ધર્મના શાસન પ્રમાણે આ શરીરને હું ચલાવીશ, આ કહે મને મન પડે એવા શાસનથી આ શરીરને ચલાવીશ. સામસામો બેવનો ઝઘડો છે. તારું નહીં ચાલવા દઉં, આ કે પણ તારું ન ચાલવા દઉં. તારી અસ્થિ શું? હું તો જો કેવડો મોટો છું, 100 તો ભાઈઓ છે મને, અને તારે વીણી વીણીને 5 છે. આટલી મોટી કૃષ્ણ ભગવાનની સેના મારી સાથે છે, તારી પાસે ભગવાન એકલો છે. હું તને કોઈ રીતે પહોંચવા જ ન દઉં. મારો યુનિટ તો જો, મારો સંઘ તો જો, મારી બહુમતી તો જો કેવડી મોટી છે. કેટલી અક્ષોણી સેના છે ભગવાન કૃષ્ણની, અને કેટલી અમારી કુરુવંશની ધૃતરાષ્ટ્ર મહારાજની સત્તા અને હસ્તિનાપુરની સેના છે. આ એક ભૂમિકા છે. આટલું બધું મારી પાસે છે, તારી પાસે શું? ખાલી એક ભગવાન અને 5 તમે. છતાંય જેની સાથે નીતિ છે, જેની સાથે ધર્મ છે, એ નીડર છે. અનીતિ છે, અધર્મ છે, મોટું યુનિટ છે. સંખ્યા બહુ મોટી છે. બહુમતીની સંખ્યા, કેવડી બહુમતી. પણ બેઝિક એનો પાયો ખોટો છે. બહુમતીને કઈ રીતે એને ઠેરાવવી, કઈ રીતે બહુમતી દ્વારા સંઘર્ષ કરવો, કઈ રીતે યુદ્ધથી સંઘર્ષ થાય છે. સામે પણ 5 જ પાંડવો અને એની સેના. હાજી પંચની સેના ભેળી છે. પંચના ગુણો ભેળા રહે છે. એમાં દયા હોય, દીનતા હોય, પરોપકાર બીજા માટેની લાગણીઓ હોય, અહીં કઠોરતા હોય, કોઈ પણ વખતે નિર્ણય બદલવો હોય તો બદલી શકાતો હોય. હું કહું એ જ સત્ય. અનીતિ વાળો પક્ષ એમ કે છે હું કહું એ તે સત્ય. દુર્યોધન કે અમે નક્કી કરીએ એ સત્ય, પાંડવ કે પંચ નક્કી કરે એ સત્ય. આ બેવ આપણે આ શરીરમાં સામસામા સંઘર્ષ ખેલવા બે તૈયાર થઈને ઊભા છે. આ એક ભૂમિકા છે. વિચારોનો સંઘર્ષ એક ભૂમિકા છે. બુદ્ધિનો સંઘર્ષ, ચિત્તનો સંઘર્ષ એક ભૂમિકા છે. મારા તારા લાગતા વળગતા સ્વાર્થની એક દિશા પકડીને મોહમાં અંધ થઈ જાઉં, આપણે એક ભૂમિકા છે. ક્રોધમાં બેકાબુ થઈ વિવેક વિનાનું થઈ જવું, એ પણ એક ભૂમિકા છે. ભગવાન આવે છે ને પહેલા અવતારની ભૂમિકામાં માને ઉદરથી આવનીમાં પધાર્યા છે. નિર્વસ્ત્ર નિર્દોષ, એક માંસનો લોચો 2 કિલોનો પડ્યો છે, બીજું કશું જ નથી. આંખને હલવાની શક્તિ નથી, કાનને ધ્રુજારી લાગે તો ધ્રુજી જવાય છે. હાથ પગને કઈ દિશામાં કઈ રીતે મરોડ લેવો ખબર નથી. આજુબાજુમાં કંઈ ફરી શકાતું નથી, કોઈ ઓળખી શકાતું નથી.
આંખ ઉઘાડું તો ધાબુ દેખાય. એ ધાબામાં શું છે કંઈ પરખી શકાતું નથી. આ પોઝિશનમાં આપણે અહીં બેઠેલા આપણને નથી ઓળખતા એવા કેટલા અસંખ્ય જીવો આ પરિસ્થિતિમાંથી પસાર થયા છે. એની બધી બધા આમાંથી પસાર થયા છે. કોઈ એમ ન કહી શકે હું આવ્યા ભરો આવી રીતે. હા, એક ઐશ્વર્ય જ્યારે અવતરે છે ત્યારે એની કળા અલગ હોય છે. ઐશ્વર્ય પોતે અવતાર ધારણ કરીને પધારે એની કળા અલગ હોય છે. ઐશ્વર્ય પરમાત્મા જેને વધારાની શક્તિ આપીને મોકલે છે એમાં પણ પ્રભુત્વ કંઈક વધારાનું જુદી જ ગતિવાળું હોય છે. માતાઓ, સજ્જનો, પછી એને ભાગ્યના નામ ઉપર એની ગણતરી કરવામાં આવે છે. ભાગ્યના નામ ઉપર આપણે જ્યાંથી રોકાઈને હતાશ થઈ ગયા ત્યાંથી ભાગ્યની પટ્ટી આપણી સામે બતાવવામાં આવી કે તારા ભાગ્ય એવા, તારા ભાગ્ય એવા, તારા ભાગ્ય એવા, તારા ભાગ્યમાં, તારા ભાગ્યમાં, તારા ભાગ્યમાં કેવું? હા, જોતો અરે બે બાજુ ભાગ્યની પટ્ટીથી આપણને થોડો વિસામો મળે. ભાગ્યનો છાંયણો લઈને વિસામો કરીએ, વળી પાછો ભાગ્યવંત બનવા હાટુ કોકનો સહારો લઈએ. આમ કરતા કરતા જીવનનો મળેલો જે જથ્થો શ્વાસાની બેલેન્સ છે પૂરી કરી નાખી. આજે ભગવાન એક ક્રાંતિ કરે છે, એનો પડઘો બહુ પડે છે. કઈ ક્રાંતિ કરે છે? બહેરું મતનો વિધ્વંસ કરે છે. બહેરું મનમુખી જે હતા, વિદ્યાનો દુરુપયોગ કરીને પ્રજાને રંજાડતા હતા. શાસકો બનીને અંધેર અને અથડામણ આવી પરિસ્થિતિ ઊભી કરતા હતા. શાસકો એટલા માટે કહું છું કે શ્રેષ્ઠી માણસો પણ એને વંદન કરતા હતા. આવા બિહામણા હતા. કાળા શરીર, લાલ અને પીળા આંખો પર લીટા, ખોપરીઓની માળા, આટલા બાળકોના હાથના કમરપટ્ટા, આવા વિચિત્ર અને કઢંગા, ક્રૂર, કઠોર, મદ્યપાન શરાબ પીવા વાળા, અખાજ ખાવા વાળા, ગમે તે વિવેક વિનાના દરેક ભોગો ભોગવનારા, આવો એક જબરજસ્ત યુનિટ ભેળો કર્યો. અને છતાંય એને ધર્મના એક ઠેકેદારો તરીકે ઓળખતા હતા લોકો, અને બિચારા ભોળા લોકો એને વંદન કરતા હતા, પગે લાગતા હતા. એની પર રામદેવજી મહારાજનો એવડો મોટો પ્રભાવ પડ્યો છે. અને એ પ્રભાવનું એક કારણ ગયું છે ઇસ્લામી દેશોમાં. માતાઓ, ઇસ્લામના દેશમાં જ્યારે ખબર પડી જયંતીલાલ, ત્યારે પીરોની એક કાઉન્સિલ 5 પીરનું પંચ નક્કી કરી રામદેવજી મહારાજને તલાશ કરતા કરતા એ લોકો નજીક આવ્યા. ભગવાને એનો આદર કર્યો. પીર લોકો પોકરણ રાજભવનમાં આવ્યા, કચેરીમાં આવ્યા, ભગવાને આસન આપ્યા. અનન્ય પીરો જેટલા જ્યાં જે હોય એને તમારી ભાષામાં અસંખ્ય પીરો બોલાવે. 1,80,000ની ગણતરી. મતલબ મારો કહેવાનો આશય એ આખી વાર્તા છે કર્મશ. પરંતુ એકબીજાને પોતાની શક્તિઓ, પોતાના તપ, પોતાના સિદ્ધિઓના એકબીજાને પરિચય આપતા હતા. આ પણ એક ભૂમિકા છે. આપણને ખબર નથી માતાઓમાં કેટલી શક્તિઓ છે, માતાઓને ખબર નથી પુરુષોમાં કેટલી શક્તિઓ છે. જી હા, બેધડક ખબર નથી આમાં કેટલી શક્તિઓ છે. બૌદ્ધિકતા કેટલી છે, વ્યવહાર કુશળતા કેટલી છે, એની ધારણા કેટલી છે, એનામાં ધીરજ કેટલી છે, એનામાં સહન શક્તિ કેટલી છે. એકબીજાના અનુભવ થાય ને ત્યારે ખબર પડે. કહો અરે રે, આટલી બધી ધારણા રઘુપતિ આપની, આટલી બધી ધારણા.
આટલો બધો અંગારા જેવો ક્રોધ, દાસ થઈને સેવક થઈને ક્રોધ કરવાનો અધિકાર જ નથી. એને બદલે લક્ષ્મણજી આટલો બધો ક્રોધ, રઘુપતિ આટલી બધી ધીરજ. શંકર સ્વયં કેસરી નંદન, આહા હે મહાવીર, આટલી બધી તમારી ન્યાય આપવાની નીતિમત્તા. હનુમાનજી ન્યાય આપે છે. કોઈ પ્રશ્ન ગૂંચવાય છે, દાખલા તરીકે રાવણના 2 ગુપ્તચર પકડાઈ ગયા એટલે બધા મારવા માંડ્યા રામ ભગવાનની છાવણીમાં. એટલે ભગવાને કીધું કે મારો નહીં, મારો નહીં, અહીં લાવો, બંનેને છૂટા કરી દો. પછી ભગવાન એને પૂછી કે તમે શા માટે આવ્યા હતા? એને કહ્યું અમારા માલિકે અમને આ છાવણીમાં કેટલા કઈ રીતના તમારા વ્યવસ્થા, હથિયારો, આતે તમારી યુદ્ધની રચના અથવા યુદ્ધની નીતિ કેવી છે અમે જોવા આવ્યા હતા. ભગવાને કીધું જોઈ લીધું બધું? તો કે હા. હજી કઈ બાકી હોય તો કોઈને તમારી સાથે મોકલું? તો કે નહીં. ભગવાન જોઈ લીધું, તમે અમને આ મૃત્યુના દંડમાંથી મુક્ત કર્યા એટલે તમારી સમૃદ્ધિ અમે જોઈ લીધી. હે રામ, તમારી સમૃદ્ધિ અમે જોઈ લીધી. હતા રાવણના ગુપ્તચર પણ ગુણ ગાતા હતા રામના કે તમારી સમૃદ્ધિ જોઈ. અમે મોતના દંડમાં, અમે મોતને ઘાટ જાતા હતા પણ અમને જીવન દાન આપ્યું. હવે અમારે કશું જોવું નથી. એટલે ભગવાને કીધું નલ, નીલ, અંગદ, સુગ્રીવ બધા યોદ્ધાઓને કીધું કે આને શું સજા કરવી, શું સજા કરવી? એટલે બધા કે મૃત્યુનો દંડ આપો, મૃત્યુનો દંડ આપો, મૃત્યુનો દંડ આપો. ભગવાન બધાના વિચારો સાંભળીને હનુમાનજીને પૂછે છે, હે હનુમાન, બધા તો મૃત્યુનો દંડ આપવાનું કહે છે, તમે કહો હનુમાનજી, આ રાવણના ગુપ્તચરો, આ દુશ્મનના ગુપ્તચરો આપણી છાવણી સુધી આવ્યા. અરે ખુદ વિભીષણ કે છે ભગવાન આને